ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2025 પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 7માંથી પૂછાશે. પહેલું, રૂપિયા 8,001 સરાફી પેટીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5% દરે મૂક્યા તો 2 વર્ષ અંતે વ્યાજ સહિત કેટલા રકમ મળે? તો જવાબ જોઈએ પી બરાબર થશે અહીંયા 8,000 રૂપિયા, આર થશે 5%, એન થશે 2 વર્ષ અને એ આપણે શોધવાનું છે. તો સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની એન ઘાત. હવે આપણે કિંમત મૂકતા પી બરાબર છે 8,000 કૌંસમાં 1 + 5/100 આખાની 2 ઘાત. તો આપણે સાદુરૂપ આપીશું. પહેલાં લસા લઈ લઈશું આપણે. તો 8,000 કૌંસમાં 100 + 5/100 આખાની 2 ઘાત. તો 105/100 આખાની 2 ઘાત. હવે 2 ઘાત છે એટલે આપણે 8,000 105/100 ગુણ્યા 105/100 2 વખત લખતા અને સાદુરૂપ આપતા આપણને જવાબ આવશે 8,220 રૂપિયા થાય. તો 2 વર્ષે અંતે વ્યાજ સહિત 8,220 રૂપિયા મળે. હવે આપણે બીજો દાખલો જોઈ લઈએ. રૂપિયા 11,000નું 4% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો આપણે પી બરાબર છે 11,000 રૂપિયા, આર બરાબર છે 4%, એન બરાબર 2 વર્ષ, આઈ આપણે શોધવાનું છે અને એ પણ આપણે શોધવાનું છે. સૂત્ર થશે એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની એન ઘાત. તો પી છે 11,000 કૌંસમાં 1 + r છે 4/100, એન છે 2 ઘાત એટલે આખાની 2 ઘાત થશે. તો હવે વચ્ચેનું આપણે સાદુરૂપ એ કરતા લસા લેસા. તો 11,000 કૌંસમાં 100 + 4/100 આખાની 2 ઘાત. તો હવે અહીંયા થશે 11,000 તો 104/100 ગુણ્યા 104/100 2 વખત લખતા 2 ઘાત છે એટલે અને આપણે સાદુરૂપ આપતા આપણને જવાબ આવશે અહીંયા 11,897.6 રૂપિયા થાય. એની કિંમત થઈ. હવે આઈની કિંમત તો આઈ બરાબર એ ઓછા પી. તો 11,897.6 ઓછા 11,000 આઈ મળશે 897.6 રૂપિયા થશે. હવે ત્રીજો દાખલો. રૂપિયા 10,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો પી છે અહીંયા 10,000 રૂપિયા, આર છે આપણે 5%, એન છે 2 વર્ષ, એ છે આપણે શોધવાનું છે અને આઈ પણ આપણે શોધવાનું. હવે સૂત્ર મૂકતા એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની એન ઘાત. હવે પી, આર અને એની કિંમત મૂકતા તો 10,000 કૌંસમાં 1 + 5/100 આખાની 2 ઘાત. હવે આપણે લસા લેતા 10,000 તો અહીંયા થશે લસા 105/100 આખાની 2 ઘાત. તો 2 ઘાત છે આપણે 2 વખત લખતા તો 10,000 ગુણ્યા 105/100 ગુણ્યા 105/100 અને સાદુરૂપ આપતા તો અહીંયા એ બરાબર આવશે 11,025 રૂપિયા થશે. હવે આઈ બરાબર એ ઓછા પી. તો 11,025 ઓછા 10,000 તો અહીંયા આઈ બરાબર આવશે 1,025 રૂપિયા થશે. હવે ચોથો દાખલો જોઈ લઈએ. 40,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો. તો પી બરાબર છે 40,000 રૂપિયા, આર બરાબર છે 10%, એન બરાબર 3 વર્ષ, એ બરાબર શોધવાનું અને આઈ આપણે શોધવાનું. સૂત્ર મૂકતા એ બરાબર પી કૌંસમાં 1 + r/100 આખાની એન ઘાત. તો થશે 4,000 કૌંસમાં 1 + 10/100 આખાની 3 ઘાત. હવે 40,000 કૌંસમાં અહીંયા લસા લેતા આખાની 3 અહીંયા લસા થશે 100 + 10/100 આખાની 3 ઘાત થશે. તો હવે અહીંયા 3 ઘાત છે તો આપણે 100 + 10 એટલે થશે 110/100 ગુણ્યા 110/100 ગુણ્યા 110/100. તો હવે આપણે સાદુરૂપ આપીશું. તો અહીંયા એ બરાબર આવશે 53,240 રૂપિયા થશે. તો આઈ બરાબર એ ઓછા પી. તો 53,240 ઓછા 40,000 તો આઈ આવશે 13,240 રૂપિયા થશે. હવે ચેપ્ટર નંબર 8માંથી આપણે જોઈ લઈએ. સાદુરૂપ આપો. પહેલું છે 3x - 5 3x - 5 વત્તા 30x. તો હવે આપણે ગુણાકાર કરીશું પહેલાં. તો 3x કૌંસમાં તો 3x - 5 ઓછા 5 3x - 5 વત્તા 30x. હવે આપણે 9x નો વર્ગ તો ઓછા 30x થશે. અહીંયા 15 એટલે 30x.
વત્તા 25 વત્તા 30x, અહીંયા ઓછા 30x વત્તા 30x અહીંયા કટ થશે, તો જવાબ આવશે આપણો 9x નો વર્ગ વત્તા 25. બીજું જોઈ લઈએ, 2x વત્તા 3 2x વત્તા 3 ઓછા 1, તો હવે આ બેનો ગુણાકાર થશે આપણે, તો 2x કૌંસમાં 2x ઓછા 3 વત્તા 3 2x વત્તા 3 ઓછા 9 ને સાદુરૂપ આપતા તો 4x નો વર્ગ વત્તા 12x આવશે. ત્રીજું, x નો વર્ગ વત્તા 5 x નો વર્ગ ઓછા 5 વત્તા 25, તો x નો વર્ગ કૌંસમાં x ઓછા 5 વત્તા 5x ઓછા 5 વત્તા 25 સાદુરૂપ આપતા તો x ની 4 ઘાત આવશે જવાબ. ચોથો દાખલો જોઈ લઈએ, 2x ઓછા 4 2x ઓછા 4 ઓછા 8, તો 2x ઓછા કૌંસમાં થશે 2x ઓછા 4 વત્તા 4 2x ઓછા 4 ઓછા 8 સાદુરૂપ આપતા 4x નો વર્ગ ઓછા 24 જવાબ આવશે. હવે ચેપ્ટર નંબર 11માંથી જોઈ લઈએ. પહેલું, 5 લીટર દૂધના ₹240 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? તો અહીંયા આપણે સમપ્રમાણમાંનું સૂત્ર છે એ લાગીશું. તો દૂધ છે અહીંયા અને રૂપિયા, તો 5 240, તો 11ના કેટલા? તો અહીંયા x1 થશે 5, x2 થશે 11, y1 થશે 240 અને y2 આપણે શોધવાનું. તો આપેલ કિંમત સમપ્રમાણમાં છે, તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 કિંમત મૂકતા અને y2 બરાબર 11 ગુણ્યા 240 છેદમાં આવશે અહીંયા 5 આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ છે અહીંયા હશે 5 છેદમાં આવી જશે, તો x નો વર્ગ બરાબર 11 ગુણ્યા 240 છેદમાં 5 સાદુરૂપ આપતા તો y2 થશે 228 જવાબ આવશે. તો 11 લીટર દૂધના 228 રૂપિયા થાય. બીજો જોઈ લઈએ, 8 મીટર કાપડની કિંમત ₹640 છે તો 13 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો કાપડનું માપ 8 મીટર ને 13 મીટર ને કિંમત છે 240 ને y2 કિંમત શોધવાની છે y2ની. તો y1 થશે 8, x2 થશે 13, y1 થશે 240 અને y2 આપણે શોધવાનું છે. આપેલી કિંમત સમપ્રમાણમાં છે, તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 કિંમત મૂકતા આપણે તો અહીંયા y2 થશે 13 ગુણ્યા 640 છેદમાં 8 સાદુરૂપ આપતા y2 બરાબર 13 ગુણ્યા 80, તો 1040 આવશે y2. તો 13 મીટર કાપડની કિંમત થશે 1040 રૂપિયા થાય. ત્રીજો દાખલો જોઈ લઈએ, 6 કિલોગ્રામ ગોળની કિંમત ₹270 છે તો 14 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી? તો ગોળ કિલોગ્રામમાં તો x1 થશે 6, x2 થશે 14, y1 થશે 270, y2ની કિંમત આપણે શોધવાની. તો આપેલ માહિતી સમપ્રમાણમાં છે, તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2, તો 6 છેદમાં 270 બરાબર 14 છેદમાં y2, તો y2 બરાબર 14 ગુણ્યા 270 છેદમાં 6 આપણે સાદુરૂપ આપતા તો y2 બરાબર 7 ગુણ્યા 90, તો 630 રૂપિયા થાય. y2 બરાબર તો 14 કિલોગ્રામ ગોળની કિંમત 630 રૂપિયા થાય. ચોથું જોઈ લઈએ, એક સરખી જ 8 વોટર બેગની કુલ કિંમત ₹560 થાય તો આવી 5 વોટર બેગ ખરીદવા કેટલા રકમ જોઈએ? તો અહીંયા પણ સમપ્રમાણમાં છે, તો x1 છે 8, x2 5, y1 560, y2 આપણે શોધવાનું. તો આપેલ માહિતી સમપ્રમાણમાં છે, x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2, તો 8 છેદમાં 260 બરાબર 5 છેદમાં y2, તો અહીંયા આપણે સાદુરૂપ આપતા તો y2 આવશે 350 રૂપિયા. તો 5 વોટર બેગ ખરીદવા 350 રૂપિયા જોઈએ. હવે ચેપ્ટર નંબર 12માંથી જોઈ લઈએ. પહેલું, ભાગાકાર કરો. તો પહેલું છે x વર્ગ વત્તા 7x વત્તા 10 ભાગ્યા x વત્તા 2. તો x વર્ગ વત્તા 7x છેદમાં 10 છેદમાં ભાગાકારમાં મૂકી દીધા એટલે x વત્તા 2 છેદમાં આવી જશે. તો x1 વત્તા 5x વત્તા 2x 7xના ભાગ પડશે. તો હવે બેનું જૂથ બનાવતા તો કોમન નીકળશે અહીંયા x, તો x વત્તા 5 બચશે. અહીંયા આપણે વત્તા 2 કોમન નીકળશે તો x વત્તા 5 બચશે છેદમાં x વત્તા 2. તો x વત્તા 5 અને x વત્તા 2, તો અહીંયા x વત્તા 2 અને x વત્તા 2 કટ થતા તો આપણને જવાબ આવશે x વત્તા 5. બીજો દાખલો જોઈ લઈએ, 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25 ભાગ્યા 2x વત્તા 5. તો 4x નો વર્ગ વત્તા 20x વત્તા 25 છેદમાં 2x વત્તા 5. તો અહીંયા 2x આખાનો વર્ગ થશે વત્તા 2 કૌંસમાં 2x કૌંસમાં 5 ભાગ્યા વત્તા 5 આખાનો વર્ગ, તો 2x વત્તા 5. તો 2x વત્તા 5 આખાની 2 ઘાત છેદમાં 2x વત્તા 5. તો 2x વત્તા 5 2x વત્તા 5 બે વખત લખતા વર્ગ છે એટલે, તો છેદમાં 2x વત્તા 5
આ બેનો કટ થતાં તો 2x વત્તા 5 જવાબ આવશે. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ આપણે. 4x² y² -9 ભાગ્યા 2xy વત્તા 3. તો 4x² y² -9 છેદમાં 2xy વત્તા 9. તો 2x આખાનો વર્ગ ઓછા 3 આખાનો વર્ગ 2xy વત્તા 3 એવા ને એવા છેદમાં. તો અહીંયા 2xy ઓછા 3 2xy વત્તા 3 છેદમાં 2xy વત્તા 3. તો અહીં 2xy વત્તા 3 અહીંયા કટ થાય તો જવાબ આવશે 2xy ઓછા 3. ચોથો દાખલો x² વત્તા 10x વત્તા 25 ભાગ્યા x વત્તા 4. x² વત્તા 10x વત્તા 24 છેદમાં x વત્તા 4. x² વત્તા 6x વત્તા 4x વત્તા 24 છેદમાં x વત્તા 4. તો અહીંયા કોમન 10ની ભાગ પાડતા તો કોમન નીકળશે અહીંયા x વત્તા 6 વત્તા 4 x વત્તા 6 છેદમાં રહેશે x વત્તા 4. તો x વત્તા 6 x વત્તા 4 અવયવ પડશે છેદમાં x વત્તા 4. x વત્તા 4 અને ઉપર અંશે જેમાં કટ થાય તો જવાબ આવશે x વત્તા 6. બીજો છે અવયવ પાડો. પહેલું છે 4a ઓછા 5b આખાનો વર્ગ ઓછા 16c વર્ગ. તો અહીંયા પહેલાં વર્ગ છે એટલે 4x ઓછા 5b આખાનો વર્ગ ઓછા 4c આખાનો વર્ગ. તો 4a ઓછા 5b વત્તા 4c. તો 4a ઓછા 5b ઓછા 4c અવયવ પડશે. બીજો 3ab ઓછા a આખાનો વર્ગ ઓછા 4cનો વર્ગ. તો 3ab ઓછા a આખાનો વર્ગ ઓછા 2c આખાનો વર્ગ થશે. તો 3ab ઓછા 1 વત્તા bc અને 3ab ઓછા a ઓછા bc. ત્રીજો bનો વર્ગ ઓછા 5 આખાનો વર્ગ ઓછા 81cનો વર્ગ. તો bનો વર્ગ ઓછા 5 આખાનો વર્ગ તો છે જ ઓછા 81 એટલે 9નો વર્ગ થાય એટલે 9c આખાનો વર્ગ. તો b વર્ગ ઓછા 5 વત્તા 9c કૌંસમાં b વર્ગ ઓછા 5 ઓછા 9c. ચોથો દાખલો aનો વર્ગ વત્તા 3 આખાનો વર્ગ ઓછા 9bનો વર્ગ. તો aનો વર્ગ વત્તા 3 આખાનો વર્ગ ઓછા 3b આખાનો વર્ગ. તો aનો વર્ગ વત્તા 3b થશે અને aનો વર્ગ 3 ઓછા 3b. હવે પ્રશ્ન નંબર 4 બનું જોઈ લઈએ. ચેપ્ટર નંબર 9માંથી પૂછાશે. તો પહેલું છે 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 8 સેન્ટીમીટર ઊંચાઈવાળા બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. તો r થશે 14 સેન્ટીમીટર, ઊંચાઈ h એટલે 8 સેન્ટીમીટર. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થશે 2πr કૌંસમાં h વત્તા r. પાઈ આરની કિંમત hની કિંમત મૂકતા તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા h બરાબર 14 r બરાબર 14 કૌંસમાં h છે 8 વત્તા 14. તો અહીંયા સાદુરૂપ આપતા તો 88 આ બાજુ બસે 22 ગુણાકાર કરતાં 1936 સેન્ટીમીટરનો વર્ગ જવાબ આવશે. બીજો દાખલો 12 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો સૂત્ર L બરાબર થશે 12 સેન્ટીમીટર. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે 6Lની 2 ઘાત. તો અહીંયા L છે 12 થશે તો 6 12નો વર્ગ. તો અહીંયા 6 ગુણ્યા 144 ગુણાકાર કરતાં 864 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ત્રીજો દાખલો 8 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો L બરાબર થશે 8 સેન્ટીમીટર, B બરાબર 6 સેન્ટીમીટર, H થશે 5 સેન્ટીમીટર. તો હવે આ સૂત્ર મૂકતા 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. LB અને Hની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો જવાબ આવશે 236 સેન્ટીમીટરનો વર્ગ આવશે. ચોથો દાખલો જોઈ લઈએ. 21 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈના બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો. તો R બરાબર 21 સેન્ટીમીટર, H બરાબર 5 સેન્ટીમીટર. હવે સૂત્ર છે 2πr કૌંસમાં h વત્તા r. તો પાઈની કિંમત થશે 22/7, r થશે આપણે 21 અને h થશે 5 કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા તો 3432 સેન્ટીમીટરનો વર્ગ આવશે. હવે ચેપ્ટર નંબર 10માંથી પૂછાવાનું છે, જોઈ લઈએ. પહેલું છે 2ની 6 ઘાત ગુણ્યા 2ની ઓછા 3 ઘાત ગુણ્યા 2ની ઓછા 1 ઘાત. તો બે આધાર સરખા છે, ગુણાકારનો સંબંધ છે તો ઘાતાંકોનું થશે સરવાળો. જો વિદ્યાર્થી મિત્રો ભાગાકાર હોય, આધાર સરખા હોય તો આધારોનું થશે બાદબાકી. તો એ જ રીતે આપણે અહીંયા ગુણાકારનો સંબંધ છે એટલે થશે વત્તા થશે. તો 2ની 6 ઓછા 3 ઓછા 1 ઘાત થશે. તો 2ની 6 ઓછા 4 ઘાત તો 2ની 2 ઘાત. તો 2ની 2 ઘાત થશે, અહીંયા 4 જવાબ આવશે. બીજો છે 3ની ઓછા 2 ઘાત આખાની ઓછા 2 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત.
તો અહીંયા ઘાત છે થશે એટલે આધારનો થશે ગુણાકાર થશે 2 ગુણ્યા 2 તો 3ની ઓછા 2 ઘાત ગુણ્યા ઓછા 2 ઘાત એટલે ઘાતાંકોનો થશે ગુણાકાર ભાગ્યા 3ની 4 ઘાત એવા ને એવા તો 2 દુ 4 ઓછા ઓછા થશે વત્તા એટલે 3ની 4 આવશે ઘાત ભાગ્યા 3ની 4 ઘાત ભાગાકારનો સંબંધ છે આધાર સરખા છે ઘાતાંકોનો થશે બાદબાકી તો 3ની 4 ઓછા 4 ઘાત તો 3ની 0 ઘાત આવશે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો 3ની 0 ઘાત છે તો હંમેશા જવાબ 1 આવશે એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત હોય હંમેશા 1 જવાબ આવે તો અહીંયા આપણને જવાબ મળશે 1 ત્રીજો ઓછા 2નો વર્ગ આખાની 3 ઘાત ભાગ્યા ઓછા 2ની 3 ઘાત આખાની 2 ઘાત તો ઓછા 2ની તો 2 ગુણ્યા 2 એટલે 6 થશે ભાગ્યા ઓછા 2 3 ગુણ્યા 2 એટલે 6 થશે તો ઓછા 2ની આખાની 6 ઘાત ભાગ્યા ઓછા 2ની આખાની 6 ઘાત હવે બેનો આધાર કેવા છે સરખા ઓછા 2 તો ઘાતાંક અને ભાગાકારનો સંબંધ છે તો થશે ઘાતનો થશે બાદબાકી તો ઓછા 2 આખાની 6 ઓછા 6 તો ઓછા 2ની 0 ઘાત અને ઓછા 2ની 0 ઘાત હોય તો હંમેશા 1 જવાબ આવે ચોથો દાખલો 5ની 2 ઘાત આખાની ઓછા 3 ઘાત ગુણ્યા 5ની 8 ઘાત તો અહીંયા થશે ઘાતનો થશે ગુણાકાર તો 2 ગુણ્યા ઓછા 3 તો થશે ગુણ્યા 5ની 8 ઘાત એવા ને એવા તો 5ની ઓછા 6 ઘાત ગુણ્યા 5ની 8 ઘાત હવે ગુણાકારનો સંબંધ છે આધાર સરખા છે 5 5 તો થશે અહીંયા ઘાતકનો થશે સરવાળો તો 5ની ઓછા 6 ઘાત વત્તા 8 તો 5ની 2 ઘાત થશે તો 5ની 2 ઘાત 5 ગુણ્યા 5 એટલે 25 જવાબ આવશે જો વિદ્યાર્થી મિત્રો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે થેન્ક યુ